હેલો વિદ્યાર્થી મિત્રો, બીએસસી સેમેસ્ટર 2માં આજે આપણે અન્ય એક પ્રેક્ટિકલ વિશે વાત કરીશું. પ્રેક્ટિકલનું ટાઇટલ છે પોઝિશનનો ગુણોત્તર, પોઝિશન રેશિયો. વિદ્યાર્થી મિત્રો, તમે સેમેસ્ટર 1માં સ્થિતિસ્થાપકતા એટલે કે ઇલાસ્ટિસિટી વિશે ભણી ગયા છો. સેમેસ્ટર 1માં આપણે એક પ્રેક્ટિકલ જોયો, તારનો એટલે કે યંગ સ્થિતિસ્થાપક અંક વાય શોધ્યો હતો. તો પ્રયોગ પદ્ધતિ જે મેથડ છે એ મેથડ અહીંયા આપણે યુઝ કરવાના છે. તો અહીંયા તમને એક રબરની ટ્યુબ આપેલી છે, તેનો તમારે પોઝિશન ગુણોત્તર શોધવાનો. નામ ઉપરથી ખબર પડે છે કે તે બે વિકૃતિનો ગુણોત્તર છે, બરાબર. પોઝિશન ગુણોત્તર એ બે વિકૃતિનો ગુણોત્તર છે, જેની થિયરી આપણે સેમ 1માં ભણેલા છે. તો અહીંયા જે આપણે જરૂરી સાધનો છે તે છે રબરની ટ્યુબ, ક્લેમ્પ સ્ટેન્ડ, મીટર પટ્ટી, વજન પેટી અને બ્યુરેટ. રબરની ટ્યુબ જે આપેલા એનો પોઝિશન ગુણોત્તર શોધવા માટેનું સમીકરણ આપણી પાસે અહીંયા છે. સિગ્મા બરાબર હાફ ઇન્ટુ બ્રેકેટ 1 - 1/a dv/dl, જ્યાં dv/dl એ આપણે પ્રેક્ટિકલી પ્રાયોગિક રીતે મળશે, તેના માટે આપણે પ્રયોગ કરવો પડશે. તો dv/dl એ બે વિકૃતિનો આપણે ગુણોત્તર અહીંયા આપે છે. કેપિટલ એ જે આપણે ટ્યુબ વાપરી છે એનો ક્ષેત્રફળ છે, એરિયા, જે આપણે મળશે πr² પરથી. ડીએલ એટલે કે જ્યારે તમે પ્રેક્ટિકલ કરો છો ત્યારે જે રબરની ટ્યુબ છે એની લંબાઈમાં થતો ફેરફાર દર્શાવે છે. ડીવી એટલે કે રબરની ટ્યુબના કદમાં થતો ફેરફાર દર્શાવે છે. તો એ કદમાં થતો ફેરફાર નોંધવા માટે આપણે અહીંયા બ્યુરેટનો ઉપયોગ કરીશું. હવે આપણે જોઈએ અવલોકન ટેબલ અને અવલોકનો. તો વર્નિયર કેલિપર્સ, જે તમને ખબર છે આપણે સેમ 1માં યુઝ કર્યો કે વર્નિયર કેલિપર્સ, જેનો ઉપયોગ આપણે અહીંયા રબરની જે ટ્યુબ છે એનો વ્યાસ માપવા માટે ઉપયોગ કરીશું. એની લઘુત્તમ માપશક્તિ તમને મેળવતા આવડવી જોઈએ. લઘુત્તમ માપશક્તિનું સૂત્ર એવું છે, મુખ્ય સ્કેલ પર રહેલા બે કાપા વચ્ચેનું અંતર છેદમાં ગૌણ સ્કેલના કુલ કાપાની સંખ્યા, જે સામાન્ય સૂત્ર છે. રબરની ટ્યુબનો વ્યાસ મળશે આપણને, એના પરથી આપણે એની ત્રિજ્યા મળશે, એના પરથી આપણે એનું ક્ષેત્રફળ મળશે, એરિયા ઓફ ગિવન રબર ટ્યુબ. અવલોકન ટેબલ, તો અવલોકન ટેબલ જો તમે તો સર્વપ્રથમ જે કોલમ છે ક્રમ, પછી વજન કેપિટલ M, મીટર પટ્ટીનું અવલોકન એટલે કે લંબાઈ જે વધઘટ થશે ટ્યુબની તે માપવા માટે આપણે એ મીટર પટ્ટીનો ઉપયોગ કરીશું. અને બીજી જે કોલમ છે બ્યુરેટ માટેની, તે છે બ્યુરેટનું અવલોકન. તો બંનેમાં તમારે સાથે સાથે વજન જ્યારે તમે મૂકો પલ્લામાં, પાનમાં, ત્યારે લંબાઈ અને કદ બંને તમારે પેરેલલ સમાંતર એક સાથે બે નોંધતું જવાનું છે અવલોકન ટેબલમાં. તો પ્રેક્ટિકલ સાધનો આપણે જોઈએ. તો અહીંયા આ સ્ટેન્ડ છે આપણું આખું. આ જે રબરની ટ્યુબ છે એમાં નીચેના છેડે પાન લટકાવેલું છે, પન્નું, જેમાં શરૂઆતથી તે અમુક વજન એટલે પન્નું લટકાવેલું છે, તે આપણે કહીશું સંદર્ભ દ્રવ્યમાન, જેને આપણે 0 ગ્રામ તરીકે કન્સિડર કરીશું. જેવી રીતે યંગના સ્થિતિસ્થાપક અંક મેળવવામાં આપણે પ્રેક્ટિકલમાં લીધું હતું તેવી જ રીતે ટ્યુબ જે છે એની ઉપરની બાજુએ બ્યુરેટ લગાવેલી છે, જે તમે જોઈ શકો છો. તો અહીંયા તમે જોવો છો કે લંબાઈ અને કદમાં થતો ફેરફાર નોંધવા માટે બ્યુરેટની અંદર પાણી ભરેલું છે અને ટ્યુબમાં પણ પાણી, એટલે કે આખી જે ટ્યુબ છે, તો ટ્યુબ જે છે આપણી પાણીથી ભરેલી છે અને અહીંયા સુધીનું લેવલ છે જે તમને દેખાય છે, બરાબર. તો અત્યારે 0 ગ્રામની પોઝિશનમાં અવલોકનનો અવલોકન ટેબલમાં 0 ગ્રામ દ્રવ્યમાન જે છે આપણું 0 ગ્રામ, ત્યારે વજન પહેલાં વજન વધારતા જઈશું, પછી વજન ઘટાડતા જઈશું. તો વજન વધારતાની કોલમમાં તમારે જે પોઇન્ટર છે મીટર પટ્ટીમાં એ જોવાનું છે ક્યાં છે. અને બ્યુરેટમાં અવલોકન V1
તો પહેલાં આપણે L1 અને V1 નોંધશું. તો અહીંયા નીચે એક મીટર પટ્ટી રાખેલી છે, તેમાં અહીંયા જે આપણું પોઇન્ટર છે રબર ટ્યુબ સાથે એટેચ કરેલું છે તેની પોઝિશન તમારે જોવાની છે. અત્યારે 0 ગ્રામ માટે તો 37.5. તેવી જ રીતે બ્યુરેટનું અવલોકન જોવું છે તમારે. તો પાણીનું લેવલ અહીં કેટલું છે એ તમારે જોવાનું છે. તો એ 35 પોઈન્ટ સમથિંગ બતાવે છે આપણને, સોરી 36 પોઈન્ટ સમથિંગ, એટલે 34 જે લેવલ છે પાણીનું સ્થિતિ તમારે જોવાની છે અત્યારે 0 ગ્રામ માટે. બરાબર. તો આથી આપણું 0 ગ્રામ માટે L1 અને V1. હવે તમને અહીંયા વજની આપેલા છે, એને આપણે 1 બાય 1, અત્યારે આ એક 500 ગ્રામનું છે, એને હું અહીં નીચે લટકાવીશ. અહીંયા રબરની ટ્યુબ હોવાથી રીડિંગમાં રાહ જોવાની જરૂર નથી. 500 ગ્રામ લટકાવ્યું, ફરથી જોઉં તો 36 પોઈન્ટ સમથિંગ છે, 36.12. એ થયું આપણું L1. એવી જ રીતે પાણીની સપાટી જોઉં તમે તો એમાં પણ ફેર પડ્યો છે, 36 પોઈન્ટ સમથિંગ થયું. આમ 0 ગ્રામ પછી 500 ગ્રામ માટે L1 અને V1, ત્યારબાદ અન્ય 500 ગ્રામ બીજું 500 ગ્રામ લટકાવ એટલે થયું 500 પ્લસ 500 એટલે 1000 ગ્રામ. તો 34 પોઈન્ટ સમથિંગ બતાવે છે. એવી જ રીતે હવે તમારે બ્યુરેટમાં જોવાનું. તો અહીંયા સમથિંગ બતાવે છે 39. બરાબર. તો આ પ્રમાણે તમારે સૌપ્રથમ વજન વધારતા, દ્રવ્યમાન વધારતા 0 ગ્રામ, 500 ગ્રામ, 1000, 1500 ગ્રામ, 2000, 2500 ગ્રામ. બરાબર. એ L1 અને V1 તમારે લખતું જવાનું છે. 2500 ગ્રામ માટે જે રીડિંગ આવ્યું એ જ આપણે L2માં લખી નાખશું. હવે આપણે વજન ઘટાડતા જઈશું ધીમે ધીમે. તો 2500 ગ્રામમાં જે રીડિંગ આવ્યું, સપોઝ કે અહીંયા 32 આવ્યું તો L2 પણ તમારું 32 થશે, અને અહીંયા સપોઝ કે 42 આવ્યું તો V2 પણ તમારું થશે 42 થશે. હલો, ક્લિયર? હવે શું કરશું આપણે? 2500 ગ્રામમાંથી 500 ગ્રામ વજન કાઢી લઈશું, ઘટાડશું. તો વધે કેટલું? 2000. તો હવે આપણે યુ શેપમાં નીચેથી ઉપર તરફ આપણે ઘટાડાના રીડિંગ લઈશું. તો પછી 2000, પછી 1500, 500 ઘટાડ્યું, પછી 500 ઘટાડ્યું, 1000, 500, 500 અને ફરીથી પાછું આપણે 0 પર આવી જશું. એટલે આપણી એક દ્રવ્યમાનની કોલમ 0 થી 2500 ગ્રામ, વજન વધારતા L1 અને વજન વધારતા ઘટાડતા L2. એવી જ રીતે વજન વધારતા અને વજન ઘટાડતા બંનેના રીડિંગ તમારે નોટ ડાઉન કરવાના છે, નોંધવાના છે. તેના પરથી બંનેની સરેરાશ લેવાની છે. લંબાઈમાં જે આપણને ફેરફાર થયો એ આપણને L પ્રાઇમ સરેરાશ એવરેજ, અને કદમાં જે ફેરફાર થયો તે આપને આપશે V પ્રાઇમ સેન્ટીમીટર. બરાબર. અહીંયા પાણી ભરેલું હોવાથી આપણે એકમ સેન્ટીમીટર ક્યુબ, અહીંયા V પ્રાઇમ સેન્ટીમીટર ક્યુબ લખવાનું છે તમારે. હવે સરેરાશ જે આપણે મળી કદ અને લંબાઈની, એના પરથી તમારે લંબાઈમાં થતો ફેરફાર નોંધવાનો છે. તો જેવી રીતે આપણે યંગના સ્થિતિસ્થાપક અંક, યંગ મોડ્યુલસના પ્રેક્ટિકલમાં જેમ કર્યું, તો એવી જ રીતે અહીંયા લંબાઈમાં થતો ફેરફાર અને કદમાં થતો ફેરફાર મેળવશું. તો જે 0 ગ્રામનું જે રીડિંગ હોય L પ્રાઇમ અને V પ્રાઇમ, તો એ જો મોટું હોય એમાંથી આપણે બધા રીડિંગ બાદ કરવાના. જો 0 ગ્રામવાળું રીડિંગ મોટું હોય તો એમાંથી પહેલું બાદ કરો, તો 0વાળા રીડિંગમાંથી 0નું રીડિંગ બાદ કરો તો 0 આવશે. પછી 500 ગ્રામ મૂક્યું તો લંબાઈમાં કેટલો ફેરફાર થયો? તો 0 ગ્રામવાળું જો મોટું હોય તો 0 ગ્રામનું જે રીડિંગ હોય માઇનસ 500 ગ્રામનું જે રીડિંગ હોય એ બાદ બાકી કરો, એ અહીંયા લખો. એ રીતે કદમાં પણ તમારે સરેરાશ પછી એના પરથી DV મેળવવાનું છે. તો
ત્યારબાદ 0 ગ્રામ અને 1000 ગ્રામવાળાનો તફાવત લો, બેની બાદબાકી કરો. ત્યારબાદ 0 ગ્રામ અને 1500 ગ્રામવાળાની બાદબાકી કરો. ત્યારબાદ 0 ગ્રામ અને 2000વાળાની બાદબાકી કરો. ત્યારબાદ 0 ગ્રામ અને 2500 ગ્રામવાળાની બાદબાકી કરો. તો આપણને ક્રમશઃ લંબાઈમાં થતો ફેરફાર અને કદમાં થતો ફેરફાર મળે છે. ઓકે, તો આ પ્રમાણે આપણને ડીવી અને ડીવી, ડીએલ અને ડીવી મળે છે. બરાબર, તો આ પ્રમાણે આખું ટેબલ આપણું કમ્પ્લીટ થશે અવલોકન લીધા બાદ. હવે તમારે ડીવી અપોન ડીએલ મેળવવા માટે બે ગ્રાફ દોરવાના છે. તો ગ્રાફ તમારે ડીએલ વર્સિસ ડીએમ અને ડીવી વર્સિસ ડીએમનો ગ્રાફ દોરવાનો છે. તો ગ્રાફ કંઈક તમને આવો મળશે, ડીએલ વર્સિસ ડીએમનો ગ્રાફ અને ડીવી વર્સિસ ડીએમનો ગ્રાફ. તો જેમ જેમ તમે દ્રવ્યમાન વધારતા જાઓ તેમ તેમ ડીએલ અને કદમાં થતો ફેરફાર ડીવી બંનેમાં સુરેખા રેખીય રીતે વધારો થાય છે. તો આપણે ગ્રાફ જે મળશે તમને તે સુરેખ મળશે. બરાબર, ગ્રાફ જો તમને દોરતા ન આવડે તો તમારે કોઈકની પાસે શીખી લેવાનું, અથવા તમને જો પીડીએફ મોકલેલી તેમાંથી વ્યવસ્થિત જોઈને સમજીને પછી તમારે ગ્રાફ દોરવો. તો બંને ગ્રાફ ઉપરથી આપણને ઢાળ મળશે. તો બંને ગ્રાફ ઉપરથી આપણને ઢાળ મળશે AB અપોન BC. એવી જ રીતે બીજા ગ્રાફમાં પણ AB અપોન BC લઈને તમે ઢાળ મેળવશો. તો DL વર્સિસ DMનો જે ગ્રાફ છે એના પરથી આપણને ઢાળ મળશે DL અપોન DM, અને બીજા જે ગ્રાફ ઉપર છે એનાથી ઉપર ઢાળ મળશે આપણે DV અપોન DM. બરાબર, એનું તમે સાદુરૂપ આપો તો DV જે કદવાળો જે ગ્રાફ છે DV વર્સિસ DM, એ જે મૂલ્ય આવે એને તમે DL અપોન DM વડે ડિવાઈડ કરો એ સ્વરૂપના મૂલ્યથી, તો આપણને મળશે DV અપોન DL, બે વિકૃતિઓનો ગુણોત્તર. બરાબર, એ જે મૂલ્ય આપને મળે DV અપોન DL એને તમારે સૂત્રમાં મૂકવાનું છે. DV અપોન DL જે તમને સ્લોપ ઉપરથી મળે તે ઢાળ ઉપર એ તમને ખબર છે. બરાબર, અને તેના પરથી આપણે સિગ્માનું મૂલ્ય મળે. સિગ્મા એટલે કે પોષણ ગુણોત્તર આપેલી ટ્યુબનો. તો તમને ખબર છે સ્થિતિસ્થાપક અંક એ તાપમાન અને જે પદાર્થો એના દ્રવ્યની જાત ઉપર આધાર રાખે. પ્લસ સિગ્માનું મૂલ્ય એ અહીંયા આપણે થિયરેટિકલી સાબિત કર્યું છે કે એનું મૂલ્ય -1 થી 0.5ની વચ્ચે હોય છે. બરાબર, તો એ પ્રમાણે તમારો જવાબ અહીંયા કંઈક આવશે. રબર ટ્યુબનો સિગ્મા જે 0.30થી વધારે તો 0.5 કરતાં ઓછો આપણને મળશે. તો આ પ્રમાણે આપણે બે વિકૃતિનો ગુણોત્તર મેળવીને પ્રેક્ટિકલી રબર ટ્યુબનો પોષણ ગુણોત્તર મેળવી શકીએ છીએ. ઓકે, થેન્ક યુ.